જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તશતીનો 11મો અધ્યાય શ્રવણ કરીશું, જેનું નામ છે દેવી સ્તુતિ. બોલો શ્રી દુર્ગા માતાની જય. હું ભુવનેશ્વરી દેવીનું ધ્યાન કરું છું, જેમના શ્રી અંગોની કાંતિ પ્રભાતકાળના સૂર્ય જેવી છે. તેમના મસ્તક પર ચંદ્રમાનો મુગટ છે. તેઓ ઉપસેલા સ્તનો અને 3 નેત્રોવાળા છે. તેમના વદન પર સ્મિતની છટા છવાયેલી રહે છે અને તેમના હાથોમાં વરદાયી મુદ્રા, અંકુશ, પાશ અને અભય મુદ્રા શોભી રહ્યા છે. ઋષિ કહે છે, દેવી વડે ત્યાં મહાન દૈત્યપતિ શુંભના માર્યા ગયા પછી ઇન્દ્રદેવ વગેરે દેવતાઓ અગ્નિને આગળ કરીને તે કાત્યાયની દેવીની સ્તુતિ કરવા લાગ્યા. તે સમયે અભીષ્ટની પ્રાપ્તિ થઈ જવાથી તેમના મુખકમળ ઝળકી ઉઠ્યા હતા અને તેમના પ્રકાશથી દિશાઓ પણ ઝળહળી ઉઠી હતી. દેવતાઓ બોલ્યા, શરણાગતની પીડા હરી લેનારા હે દેવી, અમારા પર પ્રસન્ન થાઓ. હે સમસ્ત જગતના માતા, પ્રસન્ન થાઓ. હે વિશ્વેશ્વરી, વિશ્વનું રક્ષણ કરો. હે દેવી, તમે જ ચરાચર જગતના અધીશ્વરી છો. તમે આ જગતનો એકમાત્ર આધાર છો, કારણ કે પૃથ્વીના રૂપમાં તમારી જ સ્થિતિ છે. હે દેવી, તમારું પરાક્રમ અલંઘનીય છે. તમે જ જળ રૂપે સ્થિત થઈને સમસ્ત જગતને તૃપ્ત કરો છો. તમે અનંત બળથી સંપન્ન વૈષ્ણવી શક્તિ છો. તમે આ વિશ્વની કારણભૂત પરામાયા છો. હે દેવી, તમે આ સમસ્ત જગતને મોહિત કરી મૂક્યું છે. તમે જ પ્રસન્ન થતાં આ પૃથ્વી પર મોક્ષની પ્રાપ્તિ કરાવો છો. હે દેવી, સમસ્ત વિદ્યાઓ તમારા જ ભિન્ન ભિન્ન સ્વરૂપો છે. જગતમાં જેટલી સ્ત્રીઓ છે તે બધી તમારી જ મૂર્તિઓ છે. હે જગદંબા, એકમાત્ર તમે જ આ વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે. તમારી સ્તુતિ કઈ રીતે થઈ શકે? કારણ કે તમે તો સ્તવન કરવા યોગ્ય પદાર્થોથી પર અને પરાવાણી છો. તમે સર્વ સ્વરૂપા દેવી છો અને સ્વર્ગ તથા મોક્ષ આપનારા છો. તેથી જ તો આ જ રૂપમાં તમારી સ્તુતિ કરીએ છીએ. તમારી સ્તુતિ માટે આનાથી સારી ઉક્તિઓ શી હોઈ શકે ભલા? બુદ્ધિ રૂપે સૌના હૃદયમાં વિરાજમાન રહેનારા તથા સ્વર્ગ અને મોક્ષ આપનારા હે દેવી નારાયણી, તમને નમસ્કાર છે. કળા, શિલ્પ વગેરે રૂપે ક્રમશઃ પરિણામ એટલે કે અવસ્થાના પરિવર્તન તરફ લઈ જનારા તથા વિશ્વનો ઉપસંહાર એટલે કે સમાપન કરવામાં સમર્થ એવા હે નારાયણી, તમને નમસ્કાર છે. હે નારાયણી, તમે તમામ પ્રકારના મંગળનું પ્રદાન કરનારા મંગલમયી દેવી છો. કલ્યાણનું પ્રદાન કરનારા શિવા છો. તમે સર્વ પુરુષાર્થોને સિદ્ધ કરનારા શરણાગત વત્સલ 3 નેત્રોવાળા અને ગૌરી છો. તમને નમસ્કાર છે. તમે સંસારના સર્જન, પાલન અને સંહારના શક્તિભૂત સનાતની દેવી છો અને તમે ગુણોના આધારભૂત તથા સર્વગુણમયી છો. હે નારાયણી, તમને નમસ્કાર છે. શરણમાં આવેલા દીનો અને પીડિતોના રક્ષણમાં રત રહેનારા તથા સૌની પીડાને હરી લેનારા નારાયણી દેવી, તમને નમસ્કાર છે. હે નારાયણી, તમે બ્રહ્માણીનું રૂપ ધારણ કરીને હંસોથી જોતરાયેલા વિમાન પર આરૂઢ થાઓ છો અને દર્ભ મિશ્રિત જળનો છંટકાવ કરતા રહો છો. તમને નમસ્કાર છે. મહેશ્વરી રૂપે ત્રિશૂળ, ચંદ્રમા અને સર્પને ધારણ કરનારા તથા મહાન વૃષભની પીઠ પર આસીન થનારા એટલે કે બેસનારા નારાયણી દેવી, તમને નમસ્કાર છે. મયુરો અને કુકડાઓથી ઘેરાયેલા રહેનારા તથા મહાશક્તિ ધારણ કરનારા કૌમારી રૂપધારિણી હે નિષ્પાપ નારાયણી, તમને નમસ્કાર છે. શંખ, ચક્ર, ગદા અને શાર્ગ ધનુષ્યના ઉત્તમ આયુધો ધારણ કરનારા
વૈષ્ણવી શક્તિ સ્વરૂપા હે નારાયણી, તમે પ્રસન્ન થાઓ, તમને નમસ્કાર છે. હાથમાં ભયાનક મહાચક્ર લીધેલા અને દાઢો પર પૃથ્વીને ઉઠાવી રાખેલા વારાહી રૂપધારીણી હે કલ્યાણમયી નારાયણી, તમને નમસ્કાર છે. ભયંકર નરસિંહ રૂપના દૈત્યોનો વધ કરવાનો યત્ન કરનારા તથા ત્રણેય ભુવનોના રક્ષણમાં રત રહેનારા હે નારાયણી, તમને નમસ્કાર છે. મસ્તક પર મુગટ અને હાથમાં મહાવજ્ર ધારણ કરનારા, સહસ્ત્ર નેત્રોને કારણે દેદીપ્યમાન દેખાનારા અને વૃત્રાસુરના પ્રાણનું હરણ કરનારા ઇન્દ્ર શક્તિ સ્વરૂપા દેવી નારાયણી, તમને નમસ્કાર છે. શિવદૂતી રૂપે દૈત્યોની મહાન સેનાનો સંહાર કરનારા, ભયંકર રૂપ ધારણ કરનારા અને વિકરાળ ગર્જના કરનારા હે નારાયણી, તમને નમસ્કાર છે. દાઢોને કારણે વિકરાળ મુખવાળા મુંડોની માળાથી વિભૂષિત, મુંડ એટલે કે દૈત્યનું મર્દન કરનારા ચામુંડા રૂપી હે નારાયણી, તમને નમસ્કાર છે. લક્ષ્મી, લજ્જા, મહાવિદ્યા, શ્રદ્ધા, પુષ્ટિ, સ્વધા, ધ્રુવા, મહારાત્રિ તથા મહાઅવિદ્યારૂપી હે નારાયણી, તમને નમસ્કાર છે. મેધા, સરસ્વતી, વરા એટલે કે શ્રેષ્ઠ, ભૂતિ એટલે કે ઐશ્વર્યરૂપ, બાભ્રવી એટલે કે ભૂરા વર્ણના અથવા માતા પાર્વતી, તામસી એટલે કે મા મહાકાળી, નિયતા એટલે કે સંયમ પરાયણ તથા ઈશા એટલે કે સર્વેશ્વરી સ્વરૂપા હે નારાયણી, તમને નમસ્કાર છે. સર્વ સ્વરૂપા, સર્વેશ્વરી અને સર્વ શક્તિ સંપન્ન દિવ્ય રૂપધારિણી હે દુર્ગે દેવી, અમારું બધા ભયોમાંથી રક્ષણ કરો, તમને નમસ્કાર છે. હે કાત્યાયની માં, ત્રણ નેત્રોથી વિભૂષિત તમારું સૌમ્ય વદન અમારું સર્વ પ્રકારના ભયોમાંથી રક્ષણ કરે, તમને નમસ્કાર છે. હે ભદ્રકાળી, જ્વાળાઓને કારણે વિકરાળ લાગતું અત્યંત ભયંકર અને સમસ્ત અસુરોનો સંહાર કરનારું તમારું ત્રિશૂળ ભયમાંથી અમારું રક્ષણ કરે, તમને નમસ્કાર છે. હે દેવી, જે પોતાના ધ્વનિથી સમસ્ત જગતને વ્યાપ્ત કરીને દૈત્યોના તેજને નષ્ટ કરી દે છે, તે તમારો ઘંટ અમારું પાપોમાંથી એવી રીતે રક્ષણ કરે કે જેમ માતા પોતાના પુત્રોને હીન કર્મો કરવામાંથી બચાવે છે. હે ચંડિકે, તમારા હાથમાં સુશોભિત ખડગ કે જે અસુરોના રક્તમાસથી ચર્ચિત છે, એ અમારું મંગલ કરે, અમે તમને નમસ્કાર કરીએ છીએ. હે દેવી, તમે પ્રસન્ન થતાં બધા રોગોને નષ્ટ કરી દો છો અને ક્રુદ્ધ થતાં બધી જ મનોવાંછિત કામનાઓનો નાશ કરી દો છો. જે લોકો તમારા શરણમાં આવી ચૂક્યા છે, તેમના પર વિપત્તિ તો આવતી જ નથી. તમારા શરણમાં આવેલા મનુષ્યો બીજાઓને શરણ આપનારા થઈ જાય છે. હે દેવી અંબિકે, તમે પોતાના સ્વરૂપને અનેક ભાગોમાં વિભાજિત કરીને અનેકવિધ રૂપોથી અત્યારે આ ધર્મદ્રોહી મહાદૈત્યોનો જે સંહાર કર્યો છે, તે બીજું કોણ કરી શકે તેમ હતું. વિદ્યાઓમાં જ્ઞાનને પ્રકાશિત કરનારા શાસ્ત્રોમાં તથા આદિ વચનો એટલે કે વેદોમાં તમારા સિવાય અન્ય કોનું વર્ણન છે? તથા તમારા સિવાય બીજી કોણ એવી શક્તિ છે કે જે આ વિશ્વને અજ્ઞાનમય ઘોર અંધકાર ભરેલા મમતારૂપી ખાડામાં નિરંતર ભટકાવી રહી હોય? જ્યાં રાક્ષસો હોય, જ્યાં ભયંકર વિષવાળા સર્પ હોય, જ્યાં શત્રુઓ હોય, જ્યાં લૂંટારાઓનું કટક એટલે કે સૈન્ય હોય અને જ્યાં દાવાનળ પ્રગટેલો હોય, ત્યાં તથા સમુદ્રની વચ્ચે પણ સાથે રહીને તમે વિશ્વનું રક્ષણ કરો છો. હે વિશ્વેશ્વરી, તમે વિશ્વનું પાલન કરો છો, તમે વિશ્વરૂપા છો, તેથી સમસ્ત વિશ્વને ધારણ કરો છો. તમે ભગવાન વિશ્વનાથના પણ વંદનીય છો. જે લોકો તમારી આગળ ભક્તિપૂર્વક શિર ઝુકાવે છે, તેઓ સમસ્ત વિશ્વને આશ્રય આપનારા થાય છે. હે દેવી, પ્રસન્ન થાઓ. જેમ અત્યારે તમે અસુરોનો વધ કરીને અમારું સત્વરે રક્ષણ કર્યું છે, તેવી જ રીતે હંમેશા અમને
શત્રુઓના ભયમાંથી બચાવો, સમસ્ત જગતના પાપો નષ્ટ કરી દો અને ઉત્પાત તેમજ પાપોના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતો રોગચાળો એટલે કે મહામારી વગેરે મોટા મોટા ઉપદ્રવોને તત્ક્ષણ દૂર કરો. વિશ્વની પીડાને હરી લેનારા હે દેવી, અમે તમારે ચરણે પડેલા છીએ. અમારા પર પ્રસન્ન થાઓ. ત્રિલોક નિવાસીઓના પૂજનીય હે પરમેશ્વરી, સર્વ લોકોને વરદાન આપનારા થાઓ. દેવી બોલ્યા, હે દેવતાઓ, હું વરદાન આપનારી છું. તમારા મનમાં જે ઈચ્છા હોય તે વરદાન માંગી લો. સંસારને માટે ઉપકારક તે વરદાન હું અવશ્ય આપીશ. દેવતાઓ બોલ્યા, હે સર્વેશ્વરી, તમે આ જ પ્રમાણે ત્રણેય લોકના સગળા વિઘ્નોનું શમન કરો અને અમારા શત્રુઓનો નાશ કરતા રહો. દેવી બોલ્યા, હે દેવતાઓ, વૈવસ્વત મન્વંતરના 28મા યુગમાં શુંભ અને નિશુંભ નામના બીજા 2 મહાદૈત્યો ઉત્પન્ન થશે. ત્યારે હું નંદગોપના ઘરમાં યશોદાના ગર્ભમાંથી અવતરીને વિંધ્યાચળમાં જઈને રહીશ અને તે બંને અસુરોનો નાશ કરીશ. એ પછી અત્યંત ભયંકર રૂપમાં પૃથ્વી પર અવતાર લઈને હું વૈપ્રચિત્ત નામના દાનવોનો વધ કરીશ. તે ભયંકર મહાદૈત્યોનું ભક્ષણ કરતી વખતે મારા દાંત દાડમના ફૂલ જેવા લાલ થઈ જશે અને ત્યારે સ્વર્ગમાં દેવતાઓ અને મર્ત્યલોકમાં મનુષ્યો હંમેશા મારી સ્તુતિ કરતા રહીને મને રક્તદંતિકા કહેશે. એ પછી જ્યારે પૃથ્વી પર 100 વર્ષો માટે અનાવૃષ્ટિ થશે અને પાણીનો અભાવ થઈ જશે, ત્યારે મુનિઓના સ્તવન કરવાથી હું પૃથ્વી પર અયોનિજા રૂપે પ્રગટ થઈશ અને મારા 100 નેત્રોથી મુનિઓને જોઈશ. તેથી મનુષ્યો શતાક્ષી એવા નામે મારું કીર્તન કરશે. હે દેવતાઓ, તે સમયે હું પોતાના શરીરમાંથી ઉત્પન્ન થયેલા શાકો વડે સમસ્ત સંસારનું ભરણ પોષણ કરીશ. જ્યાં સુધી વર્ષા થશે નહીં ત્યાં સુધી તે શાક જ સૌના પ્રાણોનું રક્ષણ કરશે. આમ કરવાને કારણે પૃથ્વી પર શાકંભરીના નામથી મારી ખ્યાતિ થશે. તે જ અવતારમાં હું દુર્ગમ નામના મહાદૈત્યનો પણ વધ કરીશ અને તેને લીધે મારું નામ દુર્ગાદેવી તરીકે પ્રસિદ્ધ થશે. ત્યાર પછી જ્યારે હું ભીમ રૂપ ધારણ કરીને મુનિઓના રક્ષણ માટે હિમાલય પર રહેનારા રાક્ષસોનું ભક્ષણ કરીશ, ત્યારે બધા મુનિઓ નતમસ્તક થઈને ભક્તિથી મારી સ્તુતિ કરશે. તે સમયે મારું નામ ભીમાદેવી તરીકે વિખ્યાત થશે. જ્યારે અરુણ નામનો દૈત્ય ત્રણેય લોકમાં ભારે ઉપદ્રવ કરશે, ત્યારે હું ત્રણેય લોકનું હિત કરવા માટે 6 પગોવાળા અસંખ્ય ભમરાઓનું ભ્રમરોનું રૂપ ધારણ કરીને તે મહાદૈત્યનો વધ કરીશ. તે સમયે બધા લોકો ભ્રામરી ના નામથી ચારે તરફ મારી સ્તુતિ કરશે. આ પ્રમાણે સંસારમાં જ્યારે જ્યારે દાનવીય વિઘ્નો ઉપસ્થિત થશે, ત્યારે ત્યારે અવતાર લઈને હું શત્રુઓનો સંહાર કરીશ. શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્યમાંનો દેવી સ્તુતિ નામનો 11મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી દુર્ગા માતાની જય. ભક્તો, આજના વિડીયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તશતીનો 11મો અધ્યાય શ્રવણ કર્યો છે. આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે અને ઉપયોગી લાગ્યો હશે. વિડીયો તમને પસંદ પડ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાઓ. કોમેન્ટમાં જય શ્રી દુર્ગા માતા જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી દુર્ગા માતા. વિડીયો જોવા માટે ધન્યવાદ.